આ રીતે ઓલામાં આ રીતે તમારે છે. ઈથમનો અર્થ છે. ઈથમનો અર્થ આ રીતે અર્થમાં નીચે આ રીતે ઈથમ શબ્દનો અર્થ છે આ રીતે. હવે સમસ્ત પરિગ્રહને એટલે સમસ્તમ એ પરિગ્રહ સમસ્ત પરિગ્રહને સમસ્ત પરિગ્રહ નામ પુન પાપનો વિકલ્પ શરીર વાણી મન સબ બધું એ કાર્ય સમાન. મારા સિવાય આનંદ ને જ્ઞાન સિવાય જેટલો વિકલ્પ આદિ શરીર આદિ સમસ્ત પરિગ્રહ એને સામાન છોડીને, સામાન એટલે એકરૂપતા કરીને એના ભેદ પાડ્યા નહીં, બધું પર શુદ્ધ રાગ દયા દાન વર્તનો વિકલ્પ એ પણ પરિગ્રહ પર સમસ્ત પરિગ્રહને સામાન છોડી દઈને હવે વધુ નામ સ્વપર્યો અવ્યત હેતુ અજ્ઞાન ઉજિતું મનાય. સ્વપરના અવ્યકના કારણરૂપ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે વિશેષ કહેવાય. સ્વપરની જુદાઈના અભાવનો કારણરૂપ અજ્ઞાન છે એકપણાનું માનતું હોય. સ્વપરનો અવ્યક એકપણાની કારણરૂપ અજ્ઞાન છે. સ્વપરને એકપણાના માનવાનું કારણ અજ્ઞાન છે. અવ્યકનું કારણ કહ્યું ને, વિવેકનો અભાવ, જુદાપણાનો અભાવ અને એકપણાનો ભાવ. સ્વ જ્ઞાનાનંદ અને રાગ પર, સ્વ જ્ઞાનાનંદ ને શરીર પર એનો અવિવેક એટલે બેની એક બુદ્ધિ એવું કારણ અજ્ઞાન, એને છોડવાનું જેને મન છે એવું આ ભૂયનામ ફરીને તમે તેને જ પરિગ્રહને વિશેષ કહેવાય. એવું સામાન કેટલું બધું પર એટલું એકાય. હવે એક ને જુદું પાડીને કે છે ક્રોધ હું નહીં, માન હું નહીં, પુણ્ય હું નહીં, પાપ હું નહીં, અનાજ હું નહીં, પાણી હું નહીં, એના ભેદ પાડીને પરિગ્રહને સામાન્ય શું પહેલે તો ભેદ કરી નાખ્યો અંદર જુદું. હવે જયારે જયારે સંયોગો અનુકૂળ પ્રતિકૂળ હો કે રાગ આદિ હો એ તે ક્ષણનો રાગ ને તે ક્ષણનો સંયોગ એ મારું સ્વરૂપ નથી એમ તે ક્ષણે ભેદ જ્ઞાનમાં આમ ભાવના હોય એને પરિગ્રહને વિશેષ તો છોડવાને પ્રવૃત્તિઓ છે. જો ઠીક, પરિગ્રહને છોડવાને પ્રવૃત્તિઓ છે એમ જ ભાષા આવે ને. આ પ્રશ્નો અર્થ આ પ્રમાણે પણ થાય નીચે આ રીતે પહેલેથી લીધું. સ્વપર્યો અવ્યક હેતુમ સમસ્તમ એ પરિગ્રહ. સ્વપરના અવ્યકના કારણરૂપ સમસ્ત પરિગ્રહને સ્વપરની એકતાના કારણરૂપ પરિગ્રહને સામાન્યતઃ છોડીને સંક્ષેપમાં બધું રાગથી માંડીને બધું પર અને આત્મા સ્વ આનંદ કંસ એવું સમ્યક જ્ઞાન. આ ફરીને તેને નીચે છે. હવે અધુનામ અજ્ઞાન ઉજતું મના, અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવું આ ફરીને તેને વિશેષતઃ છોડવાને પ્રવૃત્ત થયો છે. ભાવાર્થ સ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે. જો અવ્યક હતો ને, અવ્યકનું કારણ શું? વિવેક તે સ્વપરથી જુદાય, અવિવેક સ્વપરની એકતા એ મિથ્યાદ ભાવ. દયાદાનના વિકલ્પને આત્મા એક એ અજ્ઞાન ભાવ અને બે ભિન્ન ભાવ એ વિવેક. વિવેકનો અભાવ એનું કારણ અજ્ઞાન. જુદા નહીં પાડવાનું કારણ અજ્ઞાન, જુદા પાડવાનું કારણ જ્ઞાન, ભેદ જ્ઞાન. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ
પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.